નમસ્કાર વાલી મિત્રો, બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી તેના ખોરાકમાં શું સાવચેતી રાખવી જોઈએ તે જોઈએ. બાળક માટેનો ખોરાક પાતળો અને પ્રવાહી સ્વરૂપ હોવો જોઈએ. બહુ ગરમ કે ઠંડો ખોરાક પણ બાળકને ન આપવો જોઈએ. બાળક માટે તૈયાર કરેલ ખોરાક પહેલાં પોતે ચાખી પછી જ બાળકને ખવડાવવો જોઈએ. બાળકને ખોરાક ન ભાવે તો જબરજસ્તીથી બાળકને ખવડાવવાની કોશિશ ન કરવી જોઈએ. 6 મહિના બાદ બાળકને જ્યારે અન્ન શરૂ કરીએ ત્યારે શરૂઆતના 10 થી 15 દિવસ ફળોના રસ, દાળનું પાણી, શાકભાજીનો સૂપ વગેરે પ્રવાહી સ્વરૂપ જ ખોરાક આપવો જોઈએ. શરૂઆતના 1 દિવસમાં તો એક જ પ્રવાહી આપવું, જેથી ખ્યાલ આવે કે બાળકને તે માફક આવે છે કે નહીં. ત્યારબાદ રાબ, ઢીલી ખીચડી કે ઢીલો ભાત વગેરે અર્ધ પ્રવાહી ખોરાક શરૂ કરવા. જો ફળ આપવા હોય તો તેનો પલ્પ છાલ કાઢીને આપવો. ખોરાક તૈયાર કરવામાં મરચાં કે બીજા મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ. મગની દાળનું પાણી, ખીચડી વગેરેમાં ફક્ત હળદર અને મીઠું જ વાપરવું જોઈએ. અન્ય ખોરાક તૈયાર કરવામાં ઘી અથવા ગળ પણ વાપરી શકાય. કાચો, વધારે પકવેલો કે ઉતરી ગયેલો કે વાસી ખોરાક બાળકને ક્યારેય ન આપવો જોઈએ. સ્વચ્છ, સુપાચ્ય, તાજો અને ઘરે બનાવેલો જ ખોરાક બાળકને આપવો જોઈએ. શરૂઆતમાં ખોરાક થોડા પ્રમાણમાં જ આપવો, જેથી બાળકના શરીરને અનુકૂળ આવે છે કે નહીં તે આપણે જાણી શકાય. ત્યારબાદ જ ધીમે ધીમે દરેક ખોરાક બાળકને શરૂ કરવો જોઈએ. ધન્યવાદ.